જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અંતર્ગત પાઠ નંબર 10 ભારતની કૃષિ એના વિશે આપણે અહીંયા આજે અભ્યાસ કરવાનો છે. તો બહુ જ અગત્યનો પાઠ છે, એટલે બરાબર બધા ધ્યાનથી આ પાઠની અંદર જે વિગતોનો આપણે અહીંયા અભ્યાસ કરીએ છીએ એને પૂરેપૂરા ધ્યાનથી આપણે અહીંયા સમજવાનો છે. તો સૌથી પહેલું તો કૃષિ એટલે શું? કૃષિ એટલે ખેતી, અને ભારતનો પરંપરાગત અને બહુ જ જૂનો વ્યવસાય તમે કહી શકો. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આજે પણ કદાચ ભારત વિશે કોઈ પણ વાક્યની શરૂઆત કરીએ તો ભારત કૃષિ પ્રધાન દેશ હતો, છે ને રહેશે. આવનારા સમયમાં કદાચ બહુ મોટું પરિવર્તન આવે અને કદાચ એટલા બધા ઉદ્યોગોનું કદાચ સ્થાપના થઈ જાય તો આપણે વાત અલગ છે. બાકી ભારત વિશેની શરૂઆત જ્યારે પણ કરવામાં આવે તો પહેલું વાક્ય એ આવે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. બરાબર, મોટા ભાગના લોકો, વર્તમાન સમયની વાત કરીએ તો 68%થી વધુ લોકો કૃષિમાં આજે પણ ભારતમાં જોડાયેલા છે. અને એવું નથી કે થોડા વર્ષોથી ખેતી ચાલે છે. જ્યારે ઉદ્યોગ ધંધા નહોતા ને ત્યારના સમયથી ખેતી વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાલે છે. બરાબર, બહુ પ્રાચીન જૂનો વ્યવસાય આપણો એ જ હતો, ખેતી. આપણા બાપ દાદાઓનો ધંધો એવું કહેવું હોય તો પણ કહી શકાય. બરાબર, એટલે ટૂંકમાં બહુ જ પરંપરાગત પ્રાચીન સમયથી લોકોની એક મહત્વની આર્થિક પ્રવૃત્તિ એટલે ખેતી. ધીમે ધીમે હવે ખેતીમાં આધુનિકતા આવી જાય છે. પહેલા પરંપરાગત ખેતી ચાલતી, જૂની ખેતી ચાલતી. એ વખતે સિંચાઈની આટલી બધી સુવિધાઓ ને બધું નહોતું, પણ તેમ છતાંય દેશની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર બહુ જ જૂના સમયથી આજે પણ ખેતી જ છે. ભલે વર્તમાન સમયમાં આટલા બધા ઉદ્યોગોની સ્થાપના થઈ, નવા નવા ઉદ્યોગોએ મોટો મોટો ફાળો આપીને દેશના અર્થતંત્રને એક નવી દિશા તરફ લઈ જવાનું કામ ચોક્કસ કર્યું, પણ દેશની મોટી જનસંખ્યાને આર્થિક પ્રવૃત્તિ જો કોઈ પૂરી પાડતો વ્યવસાય હોય તો એ છે ખેતી. એક મહત્વનું સંસાધન આપણે કહી શકીએ. આપણે આગળના પાઠમાં પણ જોઈ ગયા હતા. સંસાધન એને કહેવાય કે જેના દ્વારા માનવીનો વિકાસ થતો હોય, આર્થિક, સામાજિક. બરાબર, એને પોતાની જરૂરિયાતો પૂરી થતી હોય તો એવો એક વ્યવસાય એટલે ખેતી. એટલે ખેતી એક પ્રકારનું સંસાધન છે. શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતીમાં જોડાયેલા હોય છે. કે કામ કરવાની ઉંમરના જેટલા લોકો ભારતમાં છે, આપણે વર્ષ 2011ના આંકડા પ્રમાણે જોઈએ છીએ કે નવી વસ્તી ગણતરી 21માં થશે ત્યારે નવા આંકડા આપણને મળશે કે કેટલી વસ્તી છે. પણ એ પ્રમાણે જોઈએ 11ના આંકડા પ્રમાણે 121 કરોડના કામ કરનારા જેટલા લોકો છે, મતલબ જેની ઉંમર 18 થી 35 વર્ષ સુધીના જે યુવાનો છે, જે કામ કરી શકે એવા છે. બરાબર, તો એ જે યુવાનો જે છે એમાં શ્રમ શક્તિના એટલે કે કામ કરનારા લોકોના 60% લોકો ખેતીના વ્યવસાયમાં જોડાયેલા હોય છે અને ખેતી કરતા હોય છે. બરાબર, 60% લોકો આ વ્યવસાયની અંદર જોડાયેલા છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત પહેલાના સમયમાં એવું હતું કે બહુ આટલી બધી જરૂરિયાતો નહોતી, એટલે ખેતી માત્ર ખોરાક ને નાની મોટી પોતાની ઘરની જરૂરિયાતો માટે. પણ હવે ધીમે ધીમે જેમ જેમ ઉદ્યોગો શરૂ થયા, નવા નવા ઉદ્યોગો સ્થપાતા ગયા, એટલે એ ઉદ્યોગોને ચલાવવા માટેનો કાચો માલ પણ આપણને ખેતીમાંથી પ્રાપ્ત થાય છે. બરાબર, કાચો માલ કોને કહીએ? આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કે આપણે વર્તમાન સમયમાં આપણે ઘણા બધા ખેડૂતો કપાસની ખેતી કરે છે. બરાબર, સરસ મહિના અત્યારે સિઝન ચાલે છે એવું કહેવું હોય તો કહી શકાય. ઘણા બધા કદાચ આમાંથી લાભ પણ લીધો હશે એનો અત્યારે રજાઓમાં. તો એ કપાસ એ કાચો માલ છે જે ખેડૂત પકવે છે, તૈયાર કરે છે. પછી એ જીનમાં જઈને કપાસ આપી આવે છે. જીનવાળા એમાંથી કપાસિયા અલગ કરે. પછી એ રૂની ઘાસળીઓ તૈયાર થાય ને જે સેક્ટરમાં જાય એ બીજો વિભાગ, જેને આપણે ઉદ્યોગ કહીએ છીએ, કારખાનાઓ, એ તાંતણા, એ કપાસની ઘાસળીઓમાંથી એક એક તાંતણા છૂટા પાડે, દોરા તૈયાર કરે, દોરામાંથી કાપડ બને, એમાંથી આપણે તૈયાર કપડાં થાય. આ બધા ઉદ્યોગ ચાલે. એટલે વર્તમાન સમયની અંદર કોઈ પણ પાક માત્ર પોતાના ખોરાકની જરૂરિયાત પૂર્તિ માટે નહીં, પણ હવે દેશના ઉદ્યોગોને ચલાવવા માટેનો કાચો માલ પૂરો પાડવા માટેના અગત્યના માધ્યમ તરીકે વાવવામાં આવે છે. આજે કદાચ ક્યારે એવું નહીં થતું હોય કે ભાઈ અમારા ઘરની અંદર કપાસ વાયો, કે શું કરો વાયો, કે 100 વીઘાનો કપાસ વાયો, કે એમાંથી કપાસ થાય તો કે એમાંથી દોરા રૂ ખેંચીને, એમાં દોરા ખેંચીને કપડાં બપડા બનાવશું, ઘરે પહેરવા થશે. કરે કોઈ એવું? એ પોતાની જરૂરિયાત ઉદ્યોગોને વેચવા માટે જ, ઉદ્યોગોના કાચા માલ માટે જ આપણે ઉત્પાદન લઈએ છીએ. બરાબર, એટલે ઉદ્યોગોનો એક કાચા માલનો એક મહત્વનો પાયો એટલે ખેતી. ખેતી બંધ
શહેરોના મોટા મોટા ઉદ્યોગ ધંધા કારખાના બંધ થઈ જાય એવી પરિસ્થિતિ આવી શકે. હવે કદાચ કોઈને એમ થાય કે સાહેબ બધા જ ધંધા ખેતી પર નિર્ભર ન હોય, પણ મોટા ભાગના ધંધા ખેતી પર નિર્ભર હોય છે. એટલે ઉદ્યોગ મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બહુ મોટો ફટકો પડી શકે જો ખેતી બંધ થાય તો. રાષ્ટ્રીય ઉત્પાદનની જો વાત કરીએ આપણે, દેશની કુલ આવક જે છે એની અંદર કૃષિનો 22% જેટલો દેશની કુલ આવક બધા વિભાગની, પરિવહન વિભાગ આવી ગયો, ઉદ્યોગ વિભાગ આવી ગયો, મજૂરી કરનારા મજૂર, ટેક્સ કે જે કંઈ આવક છે રાષ્ટ્રની બધી આવકની વાત કરીએ તેમાંથી ખેતીમાંથી દેશની આવક 22% પ્રાપ્ત થાય છે. કુલ આવકના 22% કૃષિમાંથી મળે છે. નિકાસ, બહારના દેશોમાં આપણે જે વેચીએ છીએ એને નિકાસ કહીએ છીએ, તો નિકાસમાં પણ ખેતીના પાકો અને ખેત પેદાશોનો હિસ્સો લગભગ 18% જેટલો હોય છે. ભારત દેશમાંથી જે વસ્તુ બહારના દેશમાં વેચવા જાય છે એમાં ખેતી આધારિત વસ્તુ કેટલી, તો કે 18% હિસ્સો ખેતીનો હોય છે, કૃષિનો હોય છે, જેનાથી દેશને વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત થાય છે. આપણે આગળ પણ જોયું હતું કે દેશની અંદર સ્વાભાવિક રીતે બહુ જ અગત્યનું છે આ કે કોઈ પણ દેશને આર્થિક દ્રષ્ટિએ જો સદ્ધર થવું હોય તો બહારના દેશની અંદર જેટલો વધુ વિકાસ, પોતાના માલનો નિકાસ કરી શકે, બહાર વેચી શકે, એટલી વધુ વિદેશી આવક એને મળે અને એ રાષ્ટ્રની આર્થિક સ્થિતિ એટલી વધુ સારી થાય. બરાબર. તો સૌથી મહત્વનું એ કે રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો કેટલો, તો પહેલા તો આપણે સમજીએ તો રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિ ખેતીનો હિસ્સો કુલ કેટલો છે, તો રાષ્ટ્રીય ઉત્પાદનની અંદર 22% હિસ્સો. દેશની કુલ ઉત્પાદનની આવકની વાત કરીએ તો 22% આપણને કૃષિમાંથી પ્રાપ્ત થાય છે. નિકાસની વાત કરીએ, નિકાસની પેદાશોમાં કેટલો હિસ્સો ખેતી આધારિત હોય છે, તો નિકાસની પેદાશોની વાત કરીએ તો 18% હિસ્સો. જો આ બંને આંકડા આપણે યાદ રાખવાના છે, આડાવડા થઈ જાય નહીં. આ કુલ આવકમાં 22% છે અને બહાર જે વેચીએ છીએ, બીજા દેશમાં જે આપણે પહોંચાડીએ છીએ, તો એની અંદર 18% હિસ્સો ખેતીવાડીનો હોય છે અને જેનાથી આપણને એક વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. દેશની આર્થિક સ્થિતિ થોડી મજબૂત બને છે અને અર્થવ્યવસ્થા દેશની મુખ્યત્વે ખેતી પર આધારિત છે અને એટલે જ એવું બોલાય છે ભારત વિશે કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. બરાબર. એવું શા માટે બોલાય છે, તો એના કારણ પણ એવા છે કે ભારતની અંદર મોટા ભાગના લોકો ખેતીની અંદર જોડાયેલા છે. કેટલા ટકા લોકો, તો કે શ્રમ શક્તિના 60% લોકો આમાં જોડાયેલા છે. શ્રમ શક્તિના 60% લોકો કૃષિમાં જોડાયેલા છે. એટલે કે દેશના કામ કરી શકે તેવી ઉંમરના લોકોનો મોટો ભાગ, 60% ભાગ, અડધાથી વધુ લોકો ખેતીવાડી પર પોતાનું ગુજરાન ચલાવે છે. પોતાની આર્થિક પ્રવૃત્તિ તરીકે એ લોકોએ ખેતીવાડીને પસંદ કરેલી છે, કૃષિને પસંદ કરેલી છે. એટલે દેશની અર્થવ્યવસ્થાનો એક મોટો આધાર કૃષિ છે અને એટલે જ ભારત ખેતી પ્રધાન દેશ કહેવાય છે. હવે માત્ર લોકો વધુ જોડાઈ રહેવાથી કૃષિ પ્રધાન દેશ બની જાય નહીં, સાથે એ પ્રમાણેની દેશની અંદર અનુકૂળતા હોવી જોઈએ, તો જ કૃષિ એ લોકોનો મુખ્ય આર્થિક પ્રવૃત્તિ બની શકે ખરી. બધાને ખેતી કરવી છે પણ ખેતી લાયક જો જમીન ન હોય, તો વાતાવરણ, આબોહવા ન હોય, તો સુવિધાઓ ન હોય, તો પાણીની, તો કૃષિ કઈ રીતે થઈ શકે? પણ ભારત ખેતી પ્રધાન દેશ છે. શા માટે છે? કેમ કે ભારતની અંદર ફળદ્રુપ મેદાનો છે. આપણે જોઈએ છીએ ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓના ફળદ્રુપ મેદાનો. બરાબર. દુનિયાના ફળદ્રુપ મેદાનોમાં એની ગણના થાય, જેને આપણે ઉત્તર ભારતનું મેદાન કહીએ છીએ. આખો ભાગ જેને અનાજના ભંડાર તરીકે ઓળખવામાં આવે છે, તો એ ફળદ્રુપ મેદાનો અહીંયા છે. 12 માસ પાક લઈ શકાય તેવી અનુકૂળતાઓ છે, તેવી અનુકૂળ આબોહવા છે. આપણે આબોહવા એવી છે, ક્યારે અહીંયા એવું નથી થતું દેશના મોટા ભાગોની અંદર કે એક સાથે માઇનસમાં ટેમ્પરેચર જતું રહે અથવા બહુ જ ગરમી પડી જાય. અહીંયા સમ આબોહવા, આપણે ભલે આપણે આમ ભાગ જોવા જઈએ તો ભારત કયા કટિબંધમાં આવેલો છે, તો આમ ખરેખર આપણે ઉષ્ણ કટિબંધમાં આવેલા છે. બરાબર. પણ ઉપરના હિમાલયની નજીકનો ભાગ
અને નીચેના ત્રણેય બાજુનો દ્વીપકલ્પીય ભાગ સમુદ્ર હોવાના કારણે સારી એવી આબોહવાનો લાભ ભારતને મળે છે. પરિણામે 12 માસ ખેતી થઈ શકે ને એવી આબોહવા આપણને મળી છે. સાથે સાથે સિંચાઈની સારી એવી સુવિધાઓ હવે દેશ એની સરકાર દ્વારા ધીમે ધીમે નવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ઘણી બધી મોટી યોજનાઓ દ્વારા, બંધ યોજનાઓ જે આપણે આગળ જોઈ ગયા, બરાબર, તે બંધો દ્વારા દેશના નાનામાં નાના ખેતર સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી સિંચાઈની સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. જોકે હજુ એમાં આપણે ઘણી મંજિલ કાપવાની બાકી છે, હજુ ઘણા બધા ગામોને કદાચ પાણી પહોંચાડવાનું બાકી છે, પણ તેમ છતાંય અગાઉની તુલનામાં, આઝાદ થયા એ પહેલાંની તુલનામાં આપણે ઘણી સારી એવી પ્રગતિ આમાં કરી છે. કુશળ અને મહેનતુ ખેડૂતો, એ તો આપણે જાણી જ છીએ, દરેક ખેડૂતના દીકરા છીએ, કેવી મહેનત કરીએ છીએ. ઠંડી ગરમી સહન કર્યા વગર કેનાલમાં પાણી આવ્યું હોય તો રાત્રે પણ કદાચ પાવા જવાનું તો પહોંચી જઈએ આપણે, મશીન ચાલુ કરીને આખી રાત આવી ઠંડીમાં પણ પિયત કરીએ છીએ. તો આ ખેડૂતની મહેનત છે, બરાબર. એ ઠંડી ગરમી સહન કરીને તનતોડ મહેનત કરે છે, એ પણ એક કારણ છે કે દેશની અંદર કૃષિનું સારું ઉત્પાદન મળે છે. સાથે સાથે મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં 2 પાકનું વાવેતર થાય છે, તેથી વધુ જ્યાં સિંચાઈની સુવિધા મળે છે. આપણે જોઈએ છે કે આપણા વિસ્તારની વાત કરીએ તો સારી એવી સુવિધા પ્રાપ્ત થઈ, સિંચાઈની કેનાલો આવી ગઈ છે, તો 2 પાક લઈએ છીએ વર્ષમાં, તો 2 થી ઘણા લોકો 3 પાક પણ લેતા હોય છે. ચોમાસું પાક લે, જારનું વાવેતર કર્યું હોય, જારનું કદાચ કાપણી થઈ જાય પછી પાછળ અત્યારે શિયાળુ પાક તરીકે, રવિ પાક તરીકે એ કદાચ ચણા, ઘઉં કે અન્ય ધાણા કે કોઈ પણ પાક વાવી શકે. એ પાક પૂરું થાય એટલે પાછળ કદાચ ઉનાળા પાક તરીકે બાજરીનું વાવેતર કરી શકે, તલનું વાવેતર કરી શકે, બરાબર. એટલે 3 પાક લઈ શકાય તેવી અનુકૂળતા ભારતના મોટા ભાગની અંદર છે. જ્યાં જ્યાં સુવિધાઓ પ્રાપ્ત થાય છે ત્યાં, સિંચાઈની સુવિધા જ્યાં છે ત્યાં આવા 2 થી વધુ પાક લઈ શકાય છે. તેમ છતાંય ભારતની અંદર જો આટલી બધી સુવિધાઓ છે, તેમ છતાંય ભારતની અંદર વાત કરીએ તો કૃષિનો જોઈએ એવો વિકાસ થયો નથી. જેટલો વિકાસ ઉદ્યોગોનો થયો છે એટલો વિકાસ કૃષિ વિભાગની અંદર થયો નથી. કારણ શું? બહુ જ મહત્વનું છે આ એક પ્રશ્ન છે કે ભારતમાં કૃષિનો સારો વિકાસ થઈ શક્યો નહીં. કેમ એવું? શું કારણ? તો બહુ જ મોટું કારણ એનું એ છે કે દેશનો જે ખેડૂત છે એ ખેડૂત કેવો છે? તો કે ગરીબ અને નિરક્ષર છે, ભણેલો નથી. ભણેલા ગણેલા લોકો ખેતીમાં આવતા નથી, બરાબર. બહુ જ મોટું છે આગળ. આપણો ખેડૂત નિરક્ષર છે, ગરીબ છે, અભણ છે, નવી આધુનિક પદ્ધતિ વાપરતો નથી, નિરક્ષર છે, એટલે પરંપરાગત ખેતી કરે છે. એ જઈને જુએ, દુકાને જઈને ખેતરમાં આટો મારવા જાય અને ખબર પડે કે ભાઈ પસાભાઈના ખેતરની અંદર કપાસની અંદર એમણે લાલ કલરના ડબલાની દવા છાંટી, તો એગ્રોવાળાને એ ખેડૂત પહોંચી હશે, મને લાલ કલરના ડબલાની દવા આપી દો. નામે નથી ખબર હોતી એને, બરાબર. આવો ખેડૂત છે, અભણ છે, એટલે ભાઈ પસાભાઈના ખેતરની અંદર તો એને મેલેરિયા થયો હતો, તમારા ખેતરમાં ટાઇફોઇડ છે, કેમ મેળાવે? તો એ ચાલે છે. નિરક્ષર ખેડૂત છે, આવડત નથી હજુ, એટલે એ કદાચ ઘણી જગ્યાએ, આપણે એવું નથી કહેતા આપણા વિસ્તારના ખેડૂતો બહુ જ કદાચ સારા છે, સારી આવકને મબલક કમાણી કરે છે, આપણે જાણીએ છીએ. બધા ખેડૂતની વાત નથી, પણ હજુ દુનિયાની સરખામણીએ વાત કરીએ, આપણે વિકસિત દેશોની સરખામણીએ ખેતીની વાત કરીએ તો આપણે હજુ ઘણા પછાત છીએ. હજુ પણ મજૂરી હાથથી જ કરવાનો માહોલ એ અહીંયા ચાલે છે. સિંચાઈની હજુ આપણે કીધું એમ પૂરતી સુવિધા નથી. સુવિધા છે એવા વિસ્તારોમાં સારું છે, બાકી દેશનો ઘણો ભાગ હજુ પણ સિંચાઈની સુવિધાથી વંચિત છે. સાથે સાથે વરસાદ, કૃષિનો મુખ્ય આધાર એટલે વરસાદ, અને આપણે અહીંયા વરસાદ કેવો પડે છે જાણીએ છીએ, અનિયમિત અને અનિશ્ચિત, બરાબર. વર્ષે તો મેઘો બારે માસ અને ના વર્ષે તો કંઈ નહીં. તો ટૂંકમાં અહીંયા આવી વરસાદની અનિયમિતતા છે, ક્યારે પડે ને કેટલો પડે એનું કંઈ નક્કી જ નથી હોતું. એટલે ઘણીવાર એના કારણે પાક નિષ્ફળ જવાના ઘણા એવા કારણો સર્જાય છે, જેથી ખેતીમાં મોટું નુકસાન થાય છે, બરાબર. તો એના કારણે પણ ખેતીનો સારો વિકાસ ના થયો. સાથે સાથે વધુ વસ્તી, દેશની અંદર વસ્તી જનતા કહીએ છીએ આપણે, ખેતરોના કદ નાના થતા જાય છે. આપણે જાણીએ કે આપણે દાદા પાસે 100 વીઘા જમીન હતી, પછી 5 ભાઈઓ હતા, એ 5 ભાઈઓના વંશવેલો આગળ વધે તો ચાલે. અત્યારની પેઢી પાસે 2-3 વીઘાના 4-4 વીઘાના નાના નાના કટકા ભાગમાં આવે, બરાબર. ખેતરોના નાના કદ,
એ પણ છે. હવે નાનું ખેતર થઈ ગયું હોય, કોઈને એમ થાય કે સાહેબ ખેતી તો તોય થાય, પણ નાના ખેતરોની અંદર ખેતી કરવામાં એને કદાચ કોઈ જો મશીનરી લાવી હોય તો એને મોંઘું પડે, એ લાવી શકે નહીં. વિકસિત દેશોમાં ખેતી આપણે જોઈએ છીએ, કદાચ યુટ્યુબની અંદર વિડીયો બધા જોયા હોય તો એ ઘણા બધા હાઈટેક મશીનોથી ખેતી કરે છે, જે આપણો ખેડૂત કરી શકતો નથી, મોંઘા પડે છે એને, કેમ કે એની પાસે ખેતરોના કદ નાના છે અને એવા મોંઘા સાધનો લાવવાની આર્થિક પરિસ્થિતિ એની હોતી નથી. એટલે કદાચ આપણા વિસ્તારોની અંદર જો ઘઉંની સિઝન હવે આવે છે ને, તો ઘઉંના જે હાર્વેસ્ટર આપણે જે કહીએ ને કટરો, એ પંજાબથી આવશે, અહીંયા આવશે. આપણે અહીંયા કોઈ હાર્વેસ્ટર લાવ્યું, કોઈ ખેડૂત કે અમે હાર્વેસ્ટર લાવ્યા હોય તો બહુ સારી વાત છે, પણ બહુ ઓછા જોવા મળે, કેમ કે એની કિંમત એને આર્થિક દ્રષ્ટિએ પરવડે તેવું નથી. બરાબર? તો નાના ખેતરોના કદ, વધુ વસ્તી, દેશની મોટી જનસંખ્યાની અંદર જમીનો વહેંચાઈ જાય છે એટલે ખેતરોના કદ નાના થઈ ગયા છે. પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, નવા કોઈ પ્રયોગો કરતા નહીં. પરંપરાગત ખેતી જે ચાલે છે, કપાસ કરો, જીરું કરો, એરંડા, વરિયાળી, જે ચાલે છે એટલામાં જ. કોઈ નવા બાગાયતી પાક અમુક ભણેલા ગણેલા ખેડૂતો કરે છે, બાકી મોટા ભાગના લોકો એમને જૂની ખેત પદ્ધતિથી કામ કરી રહ્યા છે. આ બધા અને સાથે સાથે રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણો, આધુનિક યંત્રો, નવી કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, ટપક સિંચાઈ પદ્ધતિ છે, ફુવારા પદ્ધતિ છે, એ બધીનો ઉપયોગ હજુય આપણે ઓછો કરીએ છીએ. હજુ આપણે ધોરિયા પિયત પદ્ધતિથી પિયત કરવાની સુવિધા આપણા દેશમાં ચાલે છે. તો શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું, અને સૌથી મહત્વનું કારણ એ નહીં જોડાવાનું કારણ શું? શિક્ષિત વર્ગ ભણેલા ગણેલા લોકો ખેતીમાં કેમ નથી જોડાતા? કેમ કે સમાજમાં ખેતીનો ઉતરતો કક્ષો છે, દરજ્જો ઉતરતો છે. આમ તો ખેતી પ્રાથમિક પ્રવૃત્તિ છે, દેશનો પહેલો વ્યવસાય હોવો પડે. બરાબર? એના બદલે ખેતીને છેલ્લો વ્યવસાય ગણી લેવામાં આવે છે, કે જે કંઈ ના કરી શકે ને એ ખેતી કરે. આપણે એવું માની લઈએ છીએ. કદાચ કોઈ વિદ્યાર્થી કદાચ સારું ભણે, બરાબર, એગ્રીકલ્ચર્સની અંદર ઘણું બધો અભ્યાસ કરે, 10-12 વર્ષ એ એગ્રીકલ્ચરનો અભ્યાસ કરી અને પછી કદાચ જો એ ખેતી કરવા આવે તો ગામના બધા જ લોકો કદાચ વાતો કરે કે આ બાપાના આટલા બધા રૂપિયા બગાડ્યા અને હવે ખેતી કરવા આવ્યો. ઘણા બધા લોકો આવા લોકોની વાતોની શરમે એ ભણેલા ગણેલા લોકો કદાચ શહેરના નાના એવા રૂમ ભાડે લઈ અને 5-5 હજાર રૂપિયામાં નોકરીઓ કરતા હોય છે, પણ ઘરે ખેતી કરવા નથી આવતા. સમાજમાં દરજ્જો નીચો છે ખેતીનો. કદાચ આપણે જાણીએ છીએ બધા કે ભાઈ બહેનના આપણે જોઈએ કે બહેનની સગાઈ કરવાની હોય, આપણે કદાચ આપણા જ ઘરનું ઉદાહરણ લઈએ તો આપણે કદાચ કોઈ એવો આગ્રહ રાખીએ છીએ કે ચલો શકપણ નક્કી કરવા છે, છોકરો ખેતી કરે છે તો વિચાર કરશે કે ના ખેતીમાં તો નહીં જ જવું. કોઈ ઉદ્યોગ હોય, કોઈ વ્યવસાય કરતો હોય, સરકારી નોકરી કરતો હોય, આપણે પણ એવી આશા રાખી છીએ. ખેતી કરતો હોય તો નહીં. બરાબર? તો ટૂંકમાં ખેતીનો દરજ્જો નીચો થઈ ગયો સમાજમાં, એટલે ભણેલા ગણેલા લોકો આની અંદર જોડાતા નથી. લોકો એ વાતો કરે છે એટલે સ્વાભાવિક છે. ભણેલા ગણેલા લોકો જ્યાં સુધી ખેતીમાં જોડાય નહીં ત્યાં સુધી નવા આધુનિક મશીનો, બિયારણો, નવી પદ્ધતિઓ એ વાપરવાના નહીં, અને પરિણામે દેશની ખેતી કેવી રહેવાની? પછાત રહેવાની. બહુ અગત્યનું છે. ભણેલા ગણેલા લોકો ખેતી કરે એ બહુ જ જરૂરી છે. ખેતીને પ્રાથમિક વ્યવસાય છે તો પ્રાથમિક વ્યવસાય માની અને અપનાવવું જોઈએ. લોકોની વાતો, શરમને, ઘણા બધા એવા લોકો છે કે જે સારી સારી એન્જિનિયરની નોકરી છોડીને ખેતી કરે છે, સારી એવી મબલક કમાણી કરે છે, પાક મેળવે છે. ઘણા બધા એવા વિડીયો યુટ્યુબ પર ઉપલબ્ધ છે. પણ સવાલ છે જૂની પરંપરાગત પદ્ધતિની ખેતી મૂકી અને નવી પદ્ધતિ તરફ વળવાનો. તો આ બધા કારણોથી દેશની અંદર ખેતીનું ઉત્પાદન ઓછું રહે છે. આમ તો ખેતી એ બહુ મહત્વનો વ્યવસાય છે, પણ તેમ છતાંય દેશની અંદર જોઈએ તો ઉતરતો દરજ્જો છે, એટલે ભારતની ખેતી પછાત છે. તો સૌથી મહત્વનું એ છે કે સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે ખેતી જે છે એ દેશની એક મહત્વની, સૌથી મહત્વનો ઉદ્યોગ કહી શકાય, મહત્વની આર્થિક પ્રવૃત્તિ છે. એની અંદર બધા જ લોકો જોડાય, વધુને વધુ લોકો કદાચ એની અંદર જોડાય, નવી આધુનિક પદ્ધતિનો ઉપયોગ થાય, નવી સિંચાઈ સુવિધાઓ વિકસે તો દેશના આર્થિક વિકાસને એક નવી દિશા મળી શકે એમ છે. અત્યારના વર્તમાન સમયની અંદર જોવા જઈએ તો ઘણા બધા લોકોએ કૃષિને પોતાનો વ્યવસાય માની લીધો, ના છૂટકે આ કોરોનાના કારણે ઘણા બધાએ પરાણે સ્વીકારી લીધો અને કામ કરે છે. તો આવનારા સમયમાં કદાચ ભારતની કૃષિને સારો એક નવો વેગ મળે તો દેશની આર્થિક વિકાસની દિશાને પણ સારો એક મળી શકે એમ છે. તો જો એક કૃષિ પ્રધાન દેશની અંદર માત્ર એક જ પદ્ધતિએ ખેતી થતી નથી.
તો કૃષિના ઘણા બધા પ્રકારો છે, તો આપણે અહીંયા જોવાના છે. સૌથી અગત્યનો પ્રશ્ન, બરાબર, આ પાઠમાંથી 5 માર્ક્સના મોટા પ્રશ્નો 4 માર્ક્સના જે આપણે પૂછાય છે સેક્શન ડી ની અંદર, એ આ પાઠમાંથી પૂછાય છે. તો આ પાઠની અંદર 4 માર્ક્સના પૂછાઈ શકે એવા માત્ર ને માત્ર 5 પ્રશ્નો છે. એમાં એક પ્રશ્નની ચર્ચા આપણે અહીં કરવાની છે, અને એ છે ભારતના કૃષિના પ્રકારો સમજાવો. બરાબર, તો એ કૃષિના પ્રકારો, ભારતની અંદર કૃષિના પ્રકારો કયા કયા છે તો આપણે જોઈએ. તો ખાસ તો પહેલા આપણે આ એક જોઈ લઈશું કે ભારતની અંદર કૃષિની અંદર ઉત્પાદનમાં કેટલો હિસ્સો છે, તો કે 22%. નિકાસની જે પેદાશ બહાર જાય છે એમાં કૃષિનો હિસ્સો 18%, અને શ્રમ શક્તિ દેશના કુલ કામ કરનારા યુવાનો જે છે એના 60% કૃષિમાં જોડાયેલા છે. એ સિવાય આપણે જોયું કે દેશની અંદર કૃષિનું પ્રમાણ સારું છે, કઈ દેશમાં કૃષિની કઈ અનુકૂળતાઓ છે એ જોઈ. ત્યારબાદ બીજો પ્રશ્ન જોયો કે ભારતમાં કૃષિની અનુકૂળતા હોવા છતાંય ઉત્પાદન અથવા કૃષિનો વિકાસ બહુ ઓછો છે. કારણ તો આપણે જે કારણોની ચર્ચા કરીએ, વરસાદની અનિયમિતતા, ખેતરોના કદ નાના, કુટુંબના કદ મોટા, બરાબર, સિંચાઈની અપૂરતી સુવિધાઓ, નવા પ્રયોગો પ્રત્યે ઉદાસીનતા, શિક્ષિત લોકોનું ખેતીમાં નહીં જોડાવું, સમાજમાં ખેતીનો ઉતરતો દરજ્જો, આ બધા કારણોથી ખેતી ભારતની અંદર પછાત રહી ગઈ. હવે જોઈએ સૌથી અગત્યનો મહત્વનો પ્રશ્ન, ભારતના કૃષિના પ્રકારો, કેટલા પ્રકારે ખેતી થાય છે. બહુ જ સહેલો અને બહુ જ મહત્વનો પ્રશ્ન છે. એકવાર અહીંયા ધ્યાનથી સમજી લઈએ એટલે બહુ જ સરળતાથી આપણને આ પ્રશ્ન યાદ રહી જશે. બરાબર છે, તો આપણો આગળનો એક મહત્વનો પોઈન્ટ છે ભારતની અંદર કૃષિના પ્રકારો. તો પહેલા તો આપણે કૃષિના પ્રકારો કેટલા છે, તો જે પ્રકારોના નામ છે ને એ આપણે અહીંયા આ બાજુ લખી દઈએ એટલે બહુ સરળતાથી આપણને યાદ રહી જાય, અને પછી એક એક પ્રકારની આપણે ચર્ચા કરીએ. કૃષિના પ્રકારો કુલ 6 પ્રકારો છે ભારતની ખેતીના. 6 છે ને આપણે ક્રમમાં યાદ રાખવાના છે. એમાં પહેલું જ છે જીવન નિર્વાહ ખેતી. છે ને નામ, પહેલા સૌથી મહત્વનું છે પહેલા નામ આવડી જશે, અંદરની વિગતો બહુ જ સરળતાથી તમને યાદ રહી જશે. એટલે નામ આવડવું બહુ મહત્વનું છે. ત્યારબાદ બીજું છે સૂકી ખેતી. ત્યારબાદ ત્રીજું છે આર્દ્ર ખેતી. જેને ભીની ખેતી પણ કહેવાય, જે આપણે જોઈશું આગળ સમજીએ ત્યારે. ત્યારબાદ છે સ્થળાંતરિત ખેતી. જેને ઝૂમ ખેતી પણ કહે છે. જંગલના વિનાશનું એક કારણ આમાં આ સ્થળાંતરિત ખેતી, ઝૂમ ખેતી એક શબ્દ આવ્યો હતો, આપણે એ વખતેની ચર્ચા થોડી કરી હતી. અહીંયા વિગતે એની માહિતી મેળવશું, સ્થળાંતરિત ખેતી કઈ રીતે થાય તે. ત્યારબાદ છે બાગાયતી ખેતી. અને છઠ્ઠી અને બહુ મહત્વની, વર્તમાન સમયમાં જેનો વ્યાપ સૌથી વધારે વિકસેલો છે એવી ખેતી એટલે સઘન ખેતી. બરાબર છે, તો આ 6 જે પ્રકાર છે, 6 પ્રકારે દેશની અંદર કૃષિ ખેતીવાડી આપણને જોવા મળે છે. એમાંથી સૌથી પહેલા આપણે અભ્યાસ કરવાનો છે જીવન નિર્વાહ ખેતીનો. સૌથી પહેલા આપણે માહિતી મેળવીએ જીવન નિર્વાહ ખેતી. ચલો, જો નામ સમજણ પડે તો એના આધારે તમને ખબર પડે જીવન નિર્વાહ એટલે ખેતી એટલે શું. તો પહેલા તો આ જે કૃષિના પ્રકારો છે ભારતની અંદર, ભારતનું જે અર્થતંત્ર છે, ખેત પેદાશો છે, આર્થિક ઉપાર્જન છે, અલગ અલગ વિભાગો છે, એના આધારે ભારતની કૃષિને 6 ભાગની અંદર વહેંચવામાં આવેલા છે. એમાં પહેલું છે જીવન નિર્વાહ ખેતી. તો જીવન નિર્વાહ એટલે ગુજરાન ચલાવવું, ગુજારવું, વ્યતીત કરવું, એને નિર્વાહ કહેવાય. તો જીવન જીવવા માટે જે ખેતી કરવામાં આવતી હોય, ખાલી કે મુખ્ય માત્ર ખોરાક મેળવવા માટે જ ખેતી કરવામાં આવે એવો પ્રકાર એટલે જીવન નિર્વાહ ખેતી. બરાબર, જોઈએ આપણે આઝાદી પછી આપણે જોઈએ કે દેશનો વિકાસ કરવા માટે આયોજન પંચે પેલી 5 વર્ષીય યોજનાઓ અને 10 વર્ષીય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી, જેનું મૂલ્યાંકન 5 વર્ષે અને 10 વર્ષે અનુક્રમે કરવામાં આવતું હતું.
બરાબર. તો એ આયોજન પછી પણ ખેતીના વિકાસની અંદર યોજનાઓમાં ખેતીનો અમલ બહુ ઓછો જોવા મળ્યો. જોઈએ એવો વિકાસ આ પંચવર્ષીય યોજનાઓ દ્વારા ખેતીનો કરી શકાયો નહીં. એટલે ભારતના ખેડૂતોની જે આર્થિક પરિસ્થિતિ છે, તમે વિચારો કે જે ખેડૂત કદાચ આઝાદી સમયે ખેતી કરતો હતો એનો પરિવાર આજે પણ ખેતી કરે છે, તો એનો વિકાસ પેલા ઉદ્યોગોવાળા જેટલા આગળ જતા રહ્યા એટલા એ વ્યક્તિ એ પરિવાર આગળ નહીં ગયો હોય. આર્થિક દ્રષ્ટિએ, દરેક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ, માન, મોભો બધું. કેમ કે આ ભારતનું આયોજન પંચમાં જોવા જઈએ તો કૃષિની છે ને એક પ્રકારની ઉપેક્ષા થઈ હોય એવું જોવા મળ્યું. કેમ કે મોટા ભાગના જે કંઈ આયોજન થયા એમાં માત્ર ઉદ્યોગ વિભાગને, મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ધ્યાન આપવામાં આવ્યું અને કૃષિ વિભાગની ઉપેક્ષા કરવામાં આવી, જેથી કૃષિ ભારતની નબળી રહી ગઈ અને પરિણામે દેશની અંદર હરિયાળી ક્રાંતિનું એક આયોજન કરવું પડતું, જે આપણે આગળ જોઈશું. તો દેશના ખેડૂતો પછાત રહી ગયા. કારણ હતું ખેતરોના નાના કદ. બરાબર. જીવન નિર્વાહ ખેતી કેમ કરે છે આપણે એ પણ સમજીએ. કોને કહેવાય જીવન નિર્વાહ ખેતી? ખેતરોના નાના કદ છે, મોંઘા બિયારણો મળતા હોય. બરાબર. એ બિયારણો ખરીદવાની, આપણે કીધું હતું ભારતનો ખેડૂત ગરીબ છે, મોંઘા બિયારણો ખરીદવાની તાકાત નથી એના, અને એમાં વળી ભ્રષ્ટાચાર. બિયારણના પેકેટમાં કદાચ ભેળસેળવાળા બિયારણો પ્રાપ્ત થતા હોય. બરાબર. તો મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કરવો એને પોસાય એવું નથી. નાના કદના ખેતરો જે છે એમાં મોંઘા બિયારણ લાવવા હોય, મોંઘી જંતુનાશક દવાઓ લાવવી હોય તો એ ખેડૂત લાવી શકતો નથી, એને આર્થિક દ્રષ્ટિએ પરવડે તેમ નથી. એટલે ભારતની અંદર ખેડૂત ખેતરમાં થતું અનાજ ઉત્પાદન, કેટલું અનાજ ઉત્પાદન કરે? તો કે પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ અનાજ ઉત્પાદન થાય છે, અથવા પોતાના પરિવારને જેટલી જરૂરિયાત હોય એટલું જ અનાજ ઉત્પાદન થાય છે. એ ખેતી કરે છે એટલું જ અનાજ ઉત્પન્ન થાય છે કે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવામાં જ વપરાઈ જાય એટલું અનાજ ઉત્પન્ન કરે છે. અને આવી જે ખેતી છે એને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે. કેમ કે પોતાના પરિવારના ગુજરાન પૂરતી જ એ ખેતી થાય છે, કેમ કે ખેતરોના કદ નાના છે. તો જીવન નિર્વાહ ખેતી કોને કહેવાય? તો નાના કદના ખેતરોમાં કુટુંબનું ભરણ પોષણ કરવાના ઉદ્દેશથી, મુખ્ય હેતુ જે હોય છે કે પોતાના પરિવારને ગુજરાન ચાલે એટલું અનાજ એ ઉત્પન્ન કરી શકે. બરાબર. એટલે એટલું એ નાની મોટી ખેતી એ કરી લે છે. તો કુટુંબનું ભરણ પોષણ કરવાના ઉદ્દેશથી કરવામાં આવતી ખેતી બરાબર તેને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે. કેમ કે એની પાસે બહુ મોટા ખેતરો નથી, સ્વાભાવિક છે, આધુનિક બિયારણો, ખાતરો, મોંઘી દવાઓ એ વાપરી શકે એમ છે નહીં, એટલે એટલી જ ખેતી કરે છે કે જેનાથી પોતાના કુટુંબનું ભરણ પોષણ થઈ શકે. અને આજે મોટાભાગના લોકો, આપણા વિભાગમાં મોટી જમીનો છે, બરાબર છે, બાકી પર્વતીય વિસ્તારના કે અંતરિયાળ ગામડાઓની વાત કરીએ તો મોટાભાગના લોકો નાના નાના વિસ્તારોની અંદર ખેતી કરીને માત્ર પોતાના કુટુંબનું ભરણ પોષણ થાય તેવી જ ખેતી કરે છે, જીવન નિર્વાહ આધારિત ખેતી. એટલે દેશનો મોટો ભાગ આટલા આધુનિક સમયમાં પણ જીવન નિર્વાહ ખેતી એટલે કે આત્મનિર્વાહ ખેતી પણ કહી શકાય, જીવન નિર્વાહ ખેતીની અંદર જોડાયેલો છે. બરાબર. પહેલો પ્રકાર જીવન નિર્વાહ ખેતી, જીવન ગુજારવા માટે કરે છે. શું સમજવાનું? પહેલું શું લખવાનું કે કેમ આ ખેતીમાં કેમ જોડાયો છે? કેમ કે એની પાસે ખેતર કેવા છે? તો કે નાના કદના ખેતર છે, આધુનિક રાસાયણિક ખાતરો, દવાઓ એને પોસાય એમ છે નહીં. એટલે ખેતીમાં ઉત્પાદન કેટલું આવે છે? તો કે માત્ર કુટુંબનું ભરણ પોષણ થાય એટલું જ, અને એવા ઉદ્દેશથી જ ખેતી કરે છે. એ બીજો કે નાના ખેતરમાં કે બહુ ખર્ચો કે કરવાની એની ગણતરી હોતી નથી, અને એવા ઉદ્દેશથી જે ખેતી થાય છે એ પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી. બરાબર. ચાલો ત્યારબાદ બીજો પ્રકાર સમજીએ. નામ પરથી જ આપણે સમજી શકીએ બીજો પ્રકાર શું છે? તો કે સૂકી ખેતી. સૂકી ખેતી, સૂકી ખેતી ક્યાં થાય? જ્યાં વરસાદ વધુ પડતો હોય ત્યાં. બરાબર કે નહીં? સૂકી ખેતી ક્યાં થશે? જ્યાં વરસાદ ઓછો પડતો હોય ત્યાં. નામ સમજે, સૂકી એટલે કે ઓછો, તો કે જ્યાં વરસાદનું પ્રમાણ એકદમ ઓછું હોય અથવા ના પડતો હોય. બરાબર. એવા વિસ્તારોમાં જે કંઈ ખેતી થાય છે, સિંચાઈની સુવિધા પણ નથી, વરસાદ તો નથી જ, સાથે સાથે કેનાલોની કે સિંચાઈની અન્ય કોઈ સુવિધા પણ નથી, એવી જગ્યાએ
માત્ર વરસાદ ઉપર આધારિત જે ખેતી થાય, બરાબર, એ ખેતીને કહેવામાં આવે છે સૂકી ખેતી. માત્ર ચોમાસા ઋતુમાં થોડો ઘણો જે વરસાદ પડે ને એકાદો પાક લે એ લોકો, જે કંઈ પણ વાવે, બરાબર, એક જ પાક થાય એવી ખેતીને સૂકી ખેતી કહેવામાં આવે છે. બરાબર, ખાસ બહુ મહત્વનું છે. સૂકી ખેતી કોને કહેવાય? તો ઓછા વરસાદવાળા વિસ્તારમાં જ્યાં સિંચાઈની સુવિધા પણ ન હોય ત્યાં માત્ર વરસાદ આધારિત એક જ પાક લેવામાં આવે તેને સૂકી ખેતી કહેવામાં આવે છે. વરસાદ આધારિત એક જ પાક લે, જેટલો વરસાદ પડે એટલો જે થાય, બરાબર. એમ બહુ મોટો ખર્ચો આધુનિક બિયારણો દવાઓ એમાં આવતું જ નથી, બરાબર, કેમ કે બીજી કોઈ સુવિધા છે જ નહીં એની પાસે. વરસાદ પડતો નથી, સિંચાઈની સુવિધા નથી, વરસાદ જ્યારે થોડો ઘણો પડે ત્યારે વાવેતર કરી દેવામાં આવે અને પછી એમાં જે ઉગે તે લઈ લેવામાં, આખા વર્ષમાં એક જ સિઝન, બરાબર. તો એવી જે ખેતી છે એને સૂકી ખેતી કહેવામાં આવે છે. અહીંયા વર્ષ દરમિયાન એક જ પાક લેવાય છે. તમે સમજો, એ શું વાવશે? કપાસ વાવશે. વર્ષ દરમિયાન એક જ પાક લેવાનો છે. શું વાવે? સૌથી પહેલી જરૂરિયાત માનવી શું? ખોરાક, બરાબર. વર્ષ દરમિયાન એક જ પાક લેવાનો છે તો એક એવા જ પાક વાવશે જે એના ખોરાક માટે ઉપયોગી હોય. કાં તો કઠોળ વાવશે, કાં તો અનાજ વાવશે, બરાબર. અને પાછું સાથે એ પણ જોવું પડે કે ભાઈ ઓછા પાણીથી કયા પાક થાય, તો એવા પાકનું વાવેતર કરશે. અને ખોરાકમાં કયા ઉપયોગી છે એવા પાકનું વાવેતર કરશે. તો અહીંયા ખાસ કરીને અહીંયા જુવાર, બાજરી, કઠોળ જે પાકને પાણીની જરૂરિયાત પણ ઓછી હોય છે અને ખોરાકમાં પણ વપરાય છે, એવા જ પાક એનું વાવેતર અહીંયા થાય છે. તો સૂકી ખેતીમાં કયા પાક વાવાય? તો કે જુવાર, બાજરી જેને પાણીની જરૂરિયાત બહુ ઓછી હોય, અને કઠોળનું વાવેતર થાય, બરાબર. ખાસ એનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે? તો શ્રેષ્ઠ ઉદાહરણની જો વાત કરીએ તો ભાલ પ્રદેશ. ભાલ પ્રદેશમાં થતા ઘઉં, બરાબર. એ વિસ્તારની અંદર સિંચાઈની સુવિધાઓ હવે કદાચ ધીમે ધીમે થોડો ઘણો વિકાસ થયો છે. બાકી ભાલ પ્રદેશની અંદર સૂકી ખેતી જ કરવામાં આવે છે. ચોમાસા દરમિયાન જે વરસાદનું પાણી જમીનમાં ઉતર્યું હોય એ જમીનની અંદર ઉતરેલા પાણીનો ઉપયોગ, શોષાયેલા પાણીનો ઉપયોગ કરીને જ એની અંદર ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. અને શ્રેષ્ઠ ક્વોલિટી જેને આપણે કહીએ એ ક્વોલિટીના ઘઉં, જે પ્રખ્યાત ઘઉં, ભાલિયા ઘઉં કહીએ છીએ આપણે, એ ભાલ પ્રદેશની અંદર ચોમાસું પૂરું થયા બાદ જે ભેજવાળી જમીન છે તેની અંદર ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. અને એના ઘઉં સારામાં સારા ગુજરાતના ઘઉં તરીકે વખણાય છે. રાજુ સાહેબ.